એક એ દિવસ જે માતૃત્વ અને માતાઓના બિનશરતી પ્રેમની ઉજવણી કરે છે. મધર્સ ડે એ ભારત અને સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવતો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. મધર્સ ડે, જેને મધરિંગ સન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તો પ્રારંભિક ખ્રિસ્તી પરંપરા મુજબ એ રજાનો દિવસ છે અને કુટુંબ અથવા વ્યક્તિની માતાનું સન્માન કરે છે. તેમજ માતૃત્વના બંધન અને સમાજમાં માતાના શક્તિનું સન્માન કરે છે. તે સામાન્ય રીતે મેના બીજા રવિવારે આવે છે, તો આ વર્ષે તે 12 મેના રોજ છે. મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. 9 મહિના સુધી ગર્ભમાં રાખવા અને પ્રસવ પીડા સહન કર્યા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે, તો તે હર ક્ષણ મા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈ પણ શબ્દ, લેખ કે ઉપાધિ ઓછી હશે. તેના પ્રેમ અને સમર્પણની આખું જીવન સમર્પિત કરીને પણ ચૂકાવી નથી શકાતું. એવું માનવામાં આવે છે કે પ્રાચીન ગ્રીક અને રોમનો, જેમણે માતા દેવીઓ રિયા અને સાયબેલના માનમાં તહેવારો મનાવવામાં આવ્યો હતો, તો તેઓએ સમાજમાં તેમના અતૂટ યોગદાન માટે માતાઓને ઓળખી અને પ્રશંસા કરી હશે. જો કે આધુનિક સંસ્કરણ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1907માં શરૂ થયું એ હોવાનું માનવામાં આવે છે. તો જ્યારે અન્ના જાર્વિસે તેની સ્વર્ગસ્થ માતા એની જાર્વિસની યાદમાં પહેલા મધર્સ ડે પૂજા સેવાનું આયોજન કર્યું હતું. અન્ના એક સામુદાયિક આરોગ્ય હિમાયતી તરીકે તેની માતાના અથાક કાર્યથી પ્રેરિત થઈ અને 1900ના દાયકાની શરૂઆતમાં માતાઓ માટે રાષ્ટ્રીય માનતા દિવસ માટે ઝુંબેશ શરૂ કરી હતી. ઇતિહાસ દર્શાવે છે કે 1914માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 28મા પ્રમુખ વુડ્રો વિલ્સન મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે નિયુક્ત કરતી ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, ત્યારે તેમના પ્રયત્નોને ફળ મળ્યા હતા. તો આ દિવસ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર રજા બની ગયો. આ વિચાર ભારત સહિત વિશ્વના અન્ય ભાગોમાં ઝડપથી લોકપ્રિય થયો હતો. મધર્સ ડે એ માતાઓ અને માતા જેવી આકૃતિઓને ભેટ, કાર્ડ અને ફૂલો આપીને તેમની પ્રશંસા દર્શાવવાનો દિવસ છે. તે પરિવારો માટે એકત્ર થવાનો અને દિવસની ઉજવણી કરવાનો પણ સમય છે. તો આપને જણાવી દઈએ કે વિશ્વ માતૃત્વ દિવસ એક એવો દિવસ જેની વ્યાખ્યા કરવો પણ ઓછું લાગે. તો આપને જણાવી દઈએ કે આજે વિશ્વ માતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માતૃત્વ અને માતાઓના બિનશરતી પ્રેમની ઉજવણી છે આજે. તો આપને જણાવી દઈએ કે માતા અને બાળકનો સંબંધ વિશ્વમાં સૌથી અલગ અને એવો કિંમતી સંબંધ છે જેની કોઈક મૂલ્યાંકન કરવો પણ ઓછું લાગે, જેના પ્રેમને ક્યારેક વ્યાખ્યા ન કરી શકાય એ માં હોય છે. પ્રેમને સાકાર થવાનું મન થયું ને માનું સર્જન થયું. પ્રભુને પણ અવતરવું પડે છે ને માની ગોદમાં રમવું પડે છે. માં એ તો માં છે, બધાને ત્યાં વિરમવું પડે છે. રડવું હોય તો ખભો કોઈનો મળે, પણ ખોડો તો મલકામાં માનો જ મળે. માં ગંગા કરતાં પણ મહાન છે, ગંગા સુકાય માં નહીં. માં એક પૂર્ણ શબ્દ છે, ગ્રંથ છે, યુનિવર્સિટી છે. માં મંત્ર બીજ છે, પ્રત્યેક સર્જનનો આધાર છે. માં મંત્ર તંત્રને યંત્રની સફળતાનો મૂલધાર છે. માં જેને કોઈ ઉપમા આપી ના શકાય એનું નામ છે માં. જેની કોઈ સીમા નથી તેનું નામ છે માં. મારી ખરી પણ માર ખાવા ના દે એનું નામ માં. શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ માના જીગરે તો કંઈક ગંગા અને મહાસાગરો મટ્યા છે. પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે માં. બાળકને રાહ બતાવે તેનું નામ ગુરુ, પરંતુ બાળકની રાહ જોએ તેનું નામ માતા. માના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી. માના વિચારમાં કદી મિલાવટ હોતી નથી. માનું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઈક વ્યક્તિ કે શબ્દો નથી. માટે જ કહેવાય છે કે માં તે માં, બાકી બધા વગડાના વા.
તો આજે વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકોના સંબંધના સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, મનાવવામાં આવી રહ્યા છે. તો આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી હોય છે, દરેક દિવસ માતા માટે હોય છે, પરંતુ વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે, જેથી આ દિવસે તેમને વિશેષ રૂપ યાદ કરી શકાય. તો આ વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ છે, તેમનું સન્માન કરવાનો દિવસ છે. એટલા માટે આ વર્ષમાં ખાસ દિવસ એક દિવસ માતા માટે પણ હોય છે. દરેક દિવસ માતા માટે કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે, પરંતુ આ ખાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે કેમ કે તેમના માટે સ્પેશિયલ ડે કરી શકાય, કંઈ સ્પેશિયલ કરવાનો આજે દિવસ છે. તો આપણે જણાવી દઈએ કે તેમનું મૂલ્ય શકાયું નથી. તે દરેક રૂપમાં જોવા મળે છે, દરેક સ્વરૂપોમાં જોવા મળે છે માતા. તેમનું મૂલ્ય હોઈ શકાય નથી, પરંતુ વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે, જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય. તેમનું સન્માન કરવા માટે આ ખાસ દિવસ મનાવવામાં આવે છે. સ્ત્રીઓને કરુણાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેમનું મૂલ્ય હોઈ શકતું નથી. તે હંમેશા માતા, પત્ની, બહેન, મિત્ર, કાકી, દાદી અને અન્ય સ્વરૂપોમાં આપણા ઘરોમાં સેવા આપે છે. આ સિવાય તેઓ કોરોનાના આ વિનાશથી બચાવવા પર તૈયાર હતી. નર્સ, ડોક્ટરો, પોલીસ કર્મીઓ, સૈન્ય કર્મચારીઓ, સફાઈ કામદારો અને અન્ય વિવિધ સ્વરૂપોમાં પણ દેશની સેવા કરી હતી માતાઓએ, જે દેશને સાથે લઈને તેના કરુણામય ક્ષેત્રમાં માતાનું સ્વરૂપ છે. આમ તો દરેક સંબંધની પોતાની એક જુદી જુદી ઓળખ હોય છે, મહત્વ, પરંતુ માતા બાળકોનો સંબંધ વિશ્વમાં સૌથી અલગ અને કિંમતી છે. માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. મોટા ભાગે મા શબ્દ સાંભળીને પ્રથમ આપણા મનમાં પ્રેમ અને સપોર્ટ યાદ આવી જાય છે. આજે વિશ્વ માતૃત્વ દિવસને લઈને જૂનાગઢ શહેરની અલગ અલગ માતાઓ તથા બાળકો દ્વારા પોતાના પ્રતિભાવો ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ શહેરના જોશીપરા શાંતેશ્વર વિસ્તારમાં રહેતા લીલીબેન ઓઢેદરા કે જેઓ શહેરી વિસ્તારની અંદર રહી પશુપાલન કરવાની સાથે સાથે પોતાના સંતાનો અને પરિવારને સાચવે છે, તેમણે પોતાનો સંદેશ આજની માતાઓની બાળકોને આપ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈક પણ પરિસ્થિતિની અંદર માતા છે એ પોતાના સંતાનોનો ઉછેર ખૂબ સારી રીતે કરતા હોય છે. પિતા તો વ્યવસાય માટે બહાર ફરતા જ હોય છે, પરંતુ માતા જે એક જ પોતાના સંતાનો, દીકરો હોય કે દીકરી, ખૂબ જ સારી રીતે ઉછેર કરતી હોય અને એક માતા 100 શિક્ષિકાની ગરજ સારે છે તેવું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ તેમની દીકરી મિત્તલ આડેદરાએ કે જે ધોરણ 10માં બોર્ડમાં બીજા નંબર સાથે પાસ થઈ છે, તેમને પોતાના અલગ અંદાજમાં ઇન્ડિયા ન્યૂઝ સમક્ષ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. મારા આજના દિવસ માટે માતા માટે કોઈ દિવસ હોતો નથી. પહેલા તો એ. બીજું કે માતાના છે ને કોઈ દિવસ કોઈ ઋણ ચૂકવી શક્યું નથી. જ્યારે ભગવાન નથી જ્યાં પહોંચી શક્યો ને ત્યાં માતાનું સર્જન કર્યું છે. એટલે માતા માટે દિવસ ન હોય અને માતાનું ઋણ કોઈ દિવસ કોઈ ચૂકવી નથી શક્યું. એટલે હું આજના દિવસમાં છોકરાઓને એટલું જ કહું છું કે તમે જે માનું જેટલું ધ્યાન રાખશો અને માને જેટલી મોટી કરશો ને એટલો તમે જીવનમાં સુખી થશો. અને માને કોઈ દિવસ એવું ના કહેશો કે તને શું ખબર પડે, એને નહોતી ખબર પડતી ને ત્યારે તમને આ દરજાએ માએ પહોંચાડ્યા છે. એટલે માતા માટે કોઈ દિવસ નથી હોતો અને માતા માટે કોઈ એના તમે ઋણ ચૂકવી શકો એવો તમારી પાસે કોઈ વિકલ્પ નથી. બસ આજના માટે એટલો જ સંદેશ આપીશ. ગીતાબેન, ખાસ કરીને વાત કરીએ તો ભારત પણ માતા છે, ગૌ પણ માતા છે. આ માતા છે એ તો દરેકને સાચવી શકે છે, પણ ગૌ માતાને આજે છે એને લઈ અને શું સેલિબ્રેશન થવું જરૂરી છે? આપણી સંસ્કૃતિ છે, શું કહેશું? હા, ગાય છે એ આપણી માતા છે. ગાયમાં આપણે એમ કહીએ કે દેવતાઓ એના પેટમાં હોય છે, પણ ગાયની શક્તિ શું છે ને એ તો જે જાણતું હોય ને એ જ જાણે. મને ખબર છે કે અમારા ગુરુ હતા એ ગાય માટે બહુ બધું કરતા. એટલે આપણે મને ખબર છે કે ક્યાં ગાયને પડીકા અનાજ ના દઈએ તો એની શક્તિ ક્યાં વપરાય છે ને એ મને ખબર છે. કારણ કે અમારા ગુરુ છે ને ગાય માટે અને મારા ફાધર ખાસ કરીને
મારા પપ્પા મુખિયાજી હતા, એ ગાય માટે થઈ અને હવેલીમાં પંખા કરવા માટે થઈ અને ગાયને ગરમી થાય એ માટે થઈને 7 વાગે દર્શન ખુલે તો એ 5:45 હવેલી વયા જતા. એટલે ગાય માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. ગાય માટે ગાયનું જે દૂધ છે એ છોકરાઓને અમૃત સમાન છે. ગાયનું ઘી ખાવ છો તો કોઈ દિવસ કોલેસ્ટ્રોલ નથી થતું. આ બધું તો બધા વૈજ્ઞાનિકો કહે છે, એ ભલે કહે, પણ જે આજના ખોટા તેલ ને એ ખાવ છો ને એ છે, પણ ગાયનું ખાવ છો તો કઈ નથી થતું. એટલે ગાય છે એ આપણે ખૂબ વંદનીય છે. તો બેન, મા માટે કોઈ દિવસ હોઈ શકે? શું કહેશો? ના, મેં ના જ પાડી કે મા માટે કોઈ દિવસ હોતો જ નથી. ઈ કોને હોય? જે પરદેશમાં રહેતા હોય ને એના માટે હોય છે કે આજે મા દિવસ ના ફાધર દિવસ ને, બાકી મા માટે તો દિવસ જ નથી હોતો. અને મા ક્યાંય પણ છોકરાઓ જાય છે ને, એ 50 વર્ષનો હોય ને તો ફોન કરે ને તો એમ કે મારા દીકરાએ જમ્યું છે. એ પહેલો પ્રશ્ન મા ઈ કરતી હોય. ઈ માની અંદરની વેદના હોય ને એ કોઈ સમજી જ નથી શકતું. એટલે મા માટે કોઈ દિવસ નથી હોતો ભાઈ. तुम्हारे आंचल में मैंने जिंदगी की सारी खुशियाँ पाई है, तुम्हारे आंचल में मैंने जिंदगी की सारी खुशियाँ पाई है, इन्हें मैं लफ्ज़ों में कैसे बयां कर पाऊंगा. बस चला अगर मेरा खुदा के सामने तो अगले जन्म तुम्हारी ही कोख से आऊंगा. આ કવિતા, આ શાયરી મેં મારા મધર માટે લખેલી છે. બાનો કોઈ એક દિવસ નથી હોતો, બાથી જ બધાય દિવસ હોય છે. હા, એ વાત ઠીક છે કે હવે આપણે સેલિબ્રેશન માટે થઈને હરેક દિવસને અલગ અલગ દિવસનું નામ આપી અને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, પણ હું એક મેસેજ એવો આપીશ કે આજના દિવસે જો તમે ફોટો પડાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકો ને તો એટલીસ્ટ આજે તમારા મધરની પાસે ઊભા રહીને ફોટો પડાવજો. કારણ કે એ પણ આપણે જૂના આલ્બમમાં તૈયાર થયા હોય ત્યારનો ફોટો ગોતીએ. આપણને એટલો ટાઈમ નથી હોતો કે આપણા મધરની પાસે જઈને એટલીસ્ટ એની પાસે જઈને ફોટો પણ પડાવીએ અને સોશિયલ મીડિયા ઉપર મૂકીએ. એટલે જો સોશિયલ મીડિયા ઉપર કદાચ ફોટો તમે મૂકો તો એ પણ આજે જ પડાવીને મોકલજો. પણ જે હરેક દિવસ જે છે એ બાથી જ હોય છે, એનાથી જ શરૂઆત થાય છે. હું હરેક લોકોને કહેવા માંગીશ કે આપણે આ દુનિયાને ત્યારથી ઓળખીએ છીએ જ્યારથી આપણને ખબર પડી કે આ મારા ફાધર છે, મારા મધર છે, મારો ભાઈ છે, મારી બેન છે, ત્યારથી ઓળખીએ છીએ. પણ આપણી મા જે છે એ આપણને આપણી જેટલી ઉંમર થાય અને એની પહેલાંના જે 9 મહિના છે ને ત્યાંથી ઓળખે છે. એટલે લાઈફમાં કોઈ પણ સ્ટેજ ઉપર ગમે ત્યાં હોય, પેરેન્ટ્સનું ઋણ જે છે કોઈથી ચૂકવી નથી શકાતું. એટલે મધર્સ ડે જે છે એ લોકો સેલિબ્રેટ કરે છે, પણ હું એવું કહીશ કે એવરી ડે ઇઝ મધર ડે. રોજ માથી જ રોજ દિવસની શરૂઆત થાય છે. એટલે બધાને હું ફરીને કહીશ કે આજનો દિવસ તમે જે એક દિવસ પૂરતું નહીં પણ રોજ સેલિબ્રેટ કરજો તમારા મધર સાથે, તમારા ફાધર સાથે, અને એમના ચહેરા ઉપર જો હસી હશે તો લાઈફ લોંગ તમારા ચહેરા ઉપર હસી એની બેડે આવી જશે. આજે વિશ્વ માતૃત્વ દિવસ ઉપર હું વિશ્વની બધી માતાઓને વંદન કરું છું. એમ તો માતાની ક્યાંય વ્યાખ્યા હોતી નથી. માતા એ ભગવાનનું એક અદ્ભુત સર્જન હોય છે. હું માતા વિશે થોડાક શબ્દો મારી ભાષામાં કહેવા માંગીશ કે લાખો નિરાશાઓની એક અમર આશા એટલે માં, લાખો ઈચ્છાઓની એક અભિલાષા એટલે માં, ઉપવાસ છે એમ કહી પોચ જમાડતી એટલે માં. અને પૃથ્વી પર પણ ભગવાનને પણ કોઈ દુર્લભ તત્વ હોય તો તે માં છે. આમ ભગવાને પણ માં શબ્દ કહી અને શબ્દ ભાષાને પરિપૂર્ણ કરી છે. તો હું એક નાનું બાળક માતા વિશે શું કહી શકું? આભાર. સૌ પહેલાં વિશ્વ માતા દિવસ નિમિત્તે સૌ માતાને મારું ખૂબ વંદન અને શુભેચ્છાઓ. આ મેસેજ હું કહેવા માંગુ છું કે માતા જેવું એક કોઈ ના હોય. માતા માટે કેવલ એક દિવસ ના હોય, માતાથી જ દરેક દિવસ હોય. નવા સ્કૂલ, નવા મિત્રો ઘણા મળી જાય, પણ આપણી માતા જેવું એ કોઈ ન મળે. માતા જેવું કોઈ ન હોય. તેમજ તેટલે જ કહેવા માંગુ છું ને માતાને ખૂબ પ્રેમ આપો અને તેને રિસ્પેક્ટ આપો અને એને અઢળક ખુશીઓ આપો. હેપી મધર્સ ડે. આજે વિશ્વ માતૃત્વ દિવસ છે તે બદલ બધી માતાઓને મારા તરફથી પ્રણામ. જય શ્રી કૃષ્ણ. અને બધી માતાઓને હું પ્રણામ કરું છું. અને વિશ્વ માતૃત્વ દિવસને નિમિત્તે હું થોડું કહેવા માંગુ છું કે એક માતા છે એ તે શું કરી શકે છે. એક માતા જે ધારે તે કરી શકે છે. માતા છે એ કઈ થવું એ નાની સૂની વાત નથી. પિતા તો કામ ધંધા માટે જાય છે, માતાને ઘરે રહી અને બધી સંભાળ કરવાની હોય છે, ઘર ચલાવવાનું હોય છે. આર્થિક પરિસ્થિતિ સારી હોય કે નબળી હોય કે ખરાબ હોય, તે પણ તે માતા એક બધું રીતે પરિપૂર્ણ કરી શકે છે. તે ઘરને કેવી રીતે સાચવે છે, તે પોતાના બાળકનો ઉછેર કેવી રીતે કરે છે. પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ માતા બધું પૂરું કરી શકે છે. કેમ બાળકને ભણાવવું, એને કેમ મોટું કરવું, કે કેમ ઘર સાચવવું, અને તે પણ બધી જવાબદારીઓ નિભાવતા માતાની જવાબદારી પણ પૂરી રીતે નિભાવે છે. બાળકને કેવી રીતે એને સંસ્કાર આપવા, કેવી રીતે એનું સિંચન કરવું, કેવી રીતે બાળકને ક્યાં જવા દેવું, ક્યાં ન જવા દેવું, તે પણ એક માતા જ કરી શકે છે. પિતા તો
એને કમાણી પૂરી કરી અને બાળકને ભણાવવાની અને બધી જવાબદારી પૂરી કરે છે, પણ માતાને ઘર માટે બધી જવાબદારી પૂરી કરવાની હોય છે. જેમ કે બાળક નાનું હોય ત્યાંથી કેવી રીતે એને સંભાળ કરવી અને તે મોટું થાય પછી તેને એક ફ્રેન્ડ તરીકે રહેવું, તેને કેવી રીતે પ્રોત્સાહન આપવું, કેવી રીતે એને સાચવવું, બધું એક જવાબદારી એ માતાની જ હોય છે. માતા એ પોતે ઘરમાં પણ ગમે તે હોય પણ તે બાળકને ક્યારેય પણ શું જોઈએ શું ન જોઈએ તે જવાબદારી બધી માતા જ પૂરી કરી શકે છે. અને માતા ક્યારેય પણ તેના સંતાનને દુઃખી નથી જોઈ શકતી. તે ગમે રીતે પણ સંતાનની સુખ પ્રાપ્ત કરવા માટે ગમે એ કરી શકે છે. પોતે ભૂખી રહી, પોતે પોતાનું ઈચ્છાઓને લુપ્ત રાખીને અને એ પોતાના સંતાનને માટે એ ગમે તે કરી અને સંતાનની ઈચ્છાઓ પૂરી કરી શકે છે. માતા એ શબ્દ એ કઈ નાનો નથી. માતા બનવું એ પણ અઘરું છે અને પિતા તો બની શકાય છે. પિતા ઘરની જવાબદારી બધી પૂરી કરી શકે છે, પણ તે માતાનું સ્થાન ક્યારેય પણ ન આપી શકે. કેમ કે એ માતા એ થવું એ બાળક માટે એક પ્રેમી જેમ રહેવું, તે મોટું થાય ત્યારે કેવી રીતે રહેવું, એને ભણાવવું ગણાવવું, આગળ જાય તો એને કેવા સંસ્કાર આપવા, અને એ માટે એક માતા ખૂબ જરૂરી છે. બાળકોને અને કેવી રીતે ઘરમાં રહેવાનું, કેવી રીતે બહાર રહેવાનું, કેવી રીતે ફ્રેન્ડ જોડે રહેવાનું, અને ક્યારે ક્યાં જવું, ક્યારે ન જવું, કોની સાથે વાત કરવી, કોની સાથે ના કરવી, એ બધા સંસ્કાર બાળકોને અને છોકરીઓને ખાસ કરીને એક માતા જ આપી શકે છે. કેમ કે માતા એ છોકરીઓની ખાસ ફ્રેન્ડ હોય છે. પહેલું તે એના શિક્ષકનું ટીચરોનું માને છે છોકરીઓ, અને બીજું એની મમ્મીને. ત્યાંથી ગમે એ વાત થઈ હોય તો મમ્મીને ઘરે આવી અને કહે એક ફ્રેન્ડ તરીકેની ગરજ એ માતા એક સારે છે. એટલે માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એટલા માટે બધી માતાઓને હું વંદન કરું છું અને એમ કહું છું કે તમે પણ પોતાના બાળકને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જવું હોય તો એને ફ્રેન્ડ તરીકેની વાત કરો અને એ કાંઈ પણ મૂંઝાય નહીં તેવી રીતે તેના બાળકને સપોર્ટ કરો, અને ગમે તે જગ્યાએ જાય કાંઈ પણ વાંધા આવ્યા વગર અને બાળકોને સપોર્ટ કરો. બસ આટલું જ કેવું છે મારું. જી મેમ, શું નામ તમારું? મારું નામ ડોક્ટર હીરા રાજવાની છે. મેડમ, આજે વિશ્વ માતૃત્વ દિવસને લઈને શું સંદેશ? સૌથી પહેલા આજે વિશ્વ માતૃત્વ દિવસે હું દુનિયાની સૌ માતાઓને શુભેચ્છાઓ પાઠવું છું. અને આજના દિવસે મારો એ જ સંદેશો છે કે એક માતા જે છે એ પોતાની દીકરીને જેટલું સારી રીતે સમજી શકે છે ને એટલું તો કોઈ પણ નથી સમજી શકતો, એ જ એને ઓળખી શકે છે. તો દરેક માતાઓને એ સંદેશ આપું છું કે પોતાની દીકરીને ખૂબ વહાલ કરે અને એ જે દીકરી છે આવતીકાલે માતા બનવાની છે તો એ રીતે એનો ઉછેર કરે, એને અંદર સંસ્કારોનું ઘડતર કરે. આપણો દેશ છે એ ભારત દેશ છે, એને પણ આપણે ભારત માતા કહીએ છીએ, અને આપણે ત્યાં ગૌને પણ માતા કહેવાય છે, રાઈટ? એટલે જ આપણો દેશ જે છે આખી દુનિયામાં, આખા વિશ્વમાં મહાન દેશ કહેવાય છે, જ્યાં માતાને ગૌને પણ માતા કહેવાય છે અને ભારત દેશને પણ માતા કહેવાય છે. તો હું એ જ સંદેશ આપીશ કે સર્વે માતાઓ જે છે એ પોતાની દીકરીઓને સારા સંસ્કારો આપો અને સારા સંસ્કારનું સિંચન કરીને એને એક સારી દીકરી, માતા, વહુ અને સાસુ બનવા માટે પ્રેરણા આપે. તો હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ યુ એન્ડ આઈ લવ ઓલ ધ મધર્સ. થેન્ક યુ વેરી મચ. તો અત્યારે તમે જોયા કે દરેક લોકોએ પોતાની ભાષામાં માતાની એટલે કે માની વ્યાખ્યા કેવી રીતે કરી. એવું કહેવાય છે કે માની વ્યાખ્યા તો દરેક શબ્દમાં ઓછી છે. આપ લોકોને યાદ હશે કે આજના યુગમાં લાખ કે કરોડ રૂપિયા, લાખ રૂપિયા આપણા માટે કોઈક મોટી વસ્તુ નથી. પણ જે જમાનામાં અમે લોકો સ્કૂલ જતા હતા, કોલેજ જતા હતા, માં 1 કે 5 રૂપિયા આપતી હતી અને એ આપણા માટે કેટલી કિંમતી વસ્તુ હતી. તો એ છે માં જે પોતાના મનની વાત કહે છે, અને જે આપણા મનની વાત હોય છે એ બિના આપણા કહે એ વિચારી શકે અને સમજી શકે એ માં હોય છે. તો આજના માતૃત્વ દિવસના પ્રોગ્રામમાં આટલું જ. જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.